તેજસભાઈ, ભલે જ્યારે આવા ડિસ્કાઉન્ટ્સ હોય ત્યારે પણ સેન્ટિમેન્ટ્સ જો આપણા સારા ન હોય તો પછી એ ડિસ્કાઉન્ટ્સ પણ આપણને ગમતા નથી ને. એવું જ અત્યારના સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે ને, એટલે થોડું કન્ફ્યુઝન જોઈ રહ્યા છે ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. હવે નજર રાખવી હોય કે અહીંયા એફઆઈએસ સતત આપણને જોઈ રહ્યા છે કે વિડ્રોલ કરી રહ્યા છે. ડીઆઈઆઈસ જે બાય કરતા હતા એ પણ હવે થોડાક વેટ એન્ડ વોચ કરી રહ્યા છે. સાથે જ જે આપણે જો નજર કરીએ ઓઇલ પાર્ટ ઓફ બિઝનેસ પર, ઓઇલ અને ગેસ જે ખાસો એવું ક્રુશિયલ છે, હજી સુધી એટલી બધી આપણને અછત નથી જોવા મળી. પણ વિથ ધ ઇમ્પ્લિકેશન્સ જે રીતના વોરના છે, આપણે જોઈ શકીએ છીએ કે આગળ જતાં જો આ એક્સટેન્ડ થયું તો કદાચ પડી શકે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા જ પરિબળોને? જો નજર રાખવા હોય તો તમે ડીઆઈઆઈસ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે સ્ટ્રેટેજીસ જોઈ શકો છો, આગળ શું માર્કેટને સંભાળશે કે નહીં? અને બીજો ફેક્ટર જે છે જે વધારે સતાવી રહ્યો છે ઓઇલ એન્ડ ગેસ, કઈ રીતના જોવું જોઈએ? અત્યારના ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. જો $100 ઉપર અગર ઓઇલ રહ્યું તો ઓબ્વિયસલી ઇન્ડિયાને એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે જ. એમાં કોઈ ડાઉટ નથી. આમાં એવી રીતે જોવાનું છે કે સેન્ટિમેન્ટ ચેન્જ થતા છે ને વાર નથી લાગતી. આપણે પાસ્ટમાં બી જોયું છે, કોવિડના ટાઈમે બી જોયું છે, વોરના ટાઈમે બી જોયું છે. ઘણા બધા ઇન્સ્ટન્સીસ છે લાસ્ટ 20-25 વર્ષમાં બી કે જ્યારે બી ખરાબ સેન્ટિમેન્ટ્સ હોય છે, ફિયર મોંગરિંગ હોય છે અને ઇન્વેસ્ટર્સ એ કેપ્ચર નથી કરી શકતા, તો એ લોકોને સુપિરિયર રિટર્ન્સ મળતા નથી. ઇનફેક્ટ આ એ ટાઈમ છે જ્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ખરાબ સેન્ટિમેન્ટ્સમાં કે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવું જ જોઈએ, એસઆઈપી ચાલુ રાખવી જ જોઈએ. તાકી શું જ્યારે બી સેન્ટિમેન્ટ્સ ચેન્જ થશે અને સેન્ટિમેન્ટ્સ ચેન્જ થતા 1 મહિનો બી આમ ફટાકથી ચેન્જ થઈ શકે છે, રાઈટ? કારણ કે આજે વોર ચાલુ છે અને અગર વોર પૈતો અને બહુ બધું રિકવરી આવી ગઈ અને ઓઇલનો સપ્લાય બી ચાલુ થઈ ગયો, તો સેન્ટિમેન્ટ્સ એટલા ફટાફટ ચેન્જ થશે કે તમને સમજમાં બી નહીં આવે. તો એ પર્સપેક્ટિવથી આઈ થિંક એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે આ કરેક્શનમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે કે એસઆઈપી ચાલુ રાખીને હરેક લેવલના માર્કેટ પર તમે નિવેશ કરશો તો રિટર્ન્સ તમારા લોંગ ટર્મમાં સુપિરિયર મળશે. અને અમે એ જોયું છે લાસ્ટ 20 વર્ષના ઇન્સ્ટન્સમાં જ્યારે બી માર્કેટ સ્પેશિયલી સ્મોલ કેપ્સ, રાઈટ, 30% વધારે કરેક્ટ થયું છે અને એ 30%ના કરેક્શનમાં અગર એસઆઈપી ચાલુ રાખી છે તો નેક્સ્ટ પીક જ્યારે બી આવ્યું છે ત્યારે 20-22% કેગર રિટર્ન બન્યું છે. આ પાસ્ટ ઇન્સ્ટન્સમાં એક ઇન્સ્ટન્સ નહીં, 4 ઇન્સ્ટન્સમાં એવી રીતે નીકળ્યું છે કે 20-25% કેગર રિટર્ન ઈ ઇન્વેસ્ટરને મળ્યું છે જેને એસઆઈપી ફોલિંગ માર્કેટમાં બંધ નથી કરી.